નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. બોડેલીમાં ભાજપનો ભવ્ય રોડ શો, સેવા સદન ખાતે ઉમેદવારીના અંતિમ દિવસે શક્તિ પ્રદર્શન. આજે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ હોવાના કારણે બોડેલી શહેરમાં રાજકીય માહોલ ગરમાયો હતો. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા ભવ્ય રોડ શો સાથે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ડીજેના તાલ, દેશભક્તિ ગીતો અને ભાજપના ઝંડાઓ સાથે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાજપના ઉમેદવારો બોડેલી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે બોડેલી સેવા સદન ખાતે પહોંચ્યા હતા. રોડ શો દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર જનમેદની ઉમટી પડી હતી અને કાર્યકરો દ્વારા નારા લગાવી સમગ્ર વાતાવરણને રાજકીય રંગે રંગી દીધું હતું. ઉમેદવારો સાથે પાર્ટીના આગેવાનો અને સ્થાનિક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્તબદ્ધ રીતે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉમેદવારોએ જણાવ્યું હતું કે ભાજપ સરકારના વિકાસ કાર્યો અને જન કલ્યાણની યોજનાઓને કારણે જનતામાં ભારે સમર્થન મળી રહ્યું છે. આવનારી ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતીથી વિજય મળશે અને ફરી એકવાર વિકાસની ગતિ જળવાશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર. આજ રોજ છોટાઉદેપુરના બોડેલી તાલુકાના બોડેલી નગરની નગરપાલિકાની પ્રથમ ચૂંટણી જાહેર થઈ હતી. એના આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. ભાજપ પક્ષ તરફથી નેતૃત્વએ જે મેન્ડેટ આપેલા છે એ 28 ઉમેદવાર અમારે ફોર્મને ભરી દીધા છે અને તમામ ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીના પણ મેન્ડેટ મળી ગયેલા છે અને અમારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલી છે. અમને વિશ્વાસ છે કે આવનાર નગરપાલિકા એ સંપૂર્ણ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે. અમને અમારા શ્રેષ્ઠ નેતૃત્વએ કરેલા કામો, વિકાસના કામો જે કરેલા છે એના નામ પર અમે મત માગવાના છે અને પબ્લિક પણ બધી અમારી જોડે છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે પ્રથમ નગરપાલિકાનો ભગવો લહેરાશે એ અમને આશા છે અને અમને વિજયી થઈશું એવી સંપૂર્ણ આશા છે.